ફરી મિત્રો એક નવો દિવસ ને નવી સફર આપણે તમારા માટે બહુ સુંદર મજાની બસ જર્ની લઈને આવ્યા છીએ, એ પણ શક્તિધામની કિંગ ઓફ કેરેટ બસની ડેટ ઓફ જર્નીની વાત કરીએ તો 30 સપ્ટેમ્બર 2025 આપણી ડેટ ઓફ જર્ની છે. અને શક્તિધામ કિંગ ઓફ કેરેટના ઇન્ટિરિયરની વાત કરીએ તો આવું સરસ મજાનું પ્રીમિયમ બસની અંદર તમને ઇન્ટિરિયર મળી જવાનું છે. જેમાં હજી તો છે ને મિત્રો અંકલેશ્વરને ક્રોસ કરી નીચે ઉતરણ ત્યાં જ છે ને આમ જો ટ્રાફિક આવી ગયું. જોઈ શકો છો સરસ મજાનો સ્ટાફ રૂમ છે અને ખૂબ જ સરસ એવું ફૂડ છે. અને આ છે આપણી ગાડીના મહેતાજી અનકભાઈ મોયા. જય દ્વારકાધીશ મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું મિત ગેવરિયા બ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો કેમ છો મિત્રો, બધા મજામાં જ હશો. ફરી મિત્રો એક નવો દિવસ ને નવી સફર આપણે તમારા માટે બહુ સુંદર મજાની બસ જર્ની લઈને આવ્યા છીએ, એ પણ શક્તિધામની કિંગ ઓફ કેરેટ બસની અંદર. આપણે શક્તિધામની ઘણી બસની અંદર આપણે જર્ની કરી છે મિત્રો. આપણી ડેટ ઓફ જર્નીની વાત કરીએ તો 30 સપ્ટેમ્બર 2025 આપણી ડેટ ઓફ જર્ની છે. અને બસનું થોડુંક તમને ઇન્ફોર્મેશન આપી દઉં મિત્રો, તો તમને આગળ ઇન્ટિરિયર બતાવીએ, બસનો રૂટ બતાવીએ અને ફૂલ નાઇટ બસ જર્ની મિત્રો આપણે કરવાની છે. અશોક લેલન BS6 મોડલની બસ છે. અને પાર્કિંગની વાત કરીએ તો વ્રજભૂમિ પાર્કિંગ હતી. રાત્રે 7 વાગે ઉપડવાનો બસનો સમય છે. તો મિત્રો પાછલા બ્લોગની જેમ આમાં પણ સપોર્ટ કરજો. સિંગલનો ફેર છે મિત્રો 700 રૂપિયા અને ડબલના સોફાનો ફેર છે 1400 રૂપિયા. અને હજી જો મિત્રો તમે બધા નવા હોય અને કોઈ આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને હાઇપ કરવાનું ભૂલતા નહીં. મિત્રો બસના આપણે કેબિનની વાત કરીએ તો આવું સરસ મજાનું પ્રીમિયમ કેબિન મળી જવાનું છે. અહીંયા આપણે માતાજી હનુમાન દાદાનો ફોટો છે, ઉપર સરસ મજાની લાઇટ છે, ડિઝાઇન છે. અને અહીંયા પણ સરસ મજાનું આપણે ગાય માતાનું છે અને હાર છે. અને આ છે આપણા ડ્રાઈવર સાહેબ. આજે આપણે આમની સાથે જર્ની કરવાની છે સુરત થી દેરડી કુંભા સુધી. કેમ છો, મજામાં ભાઈ? મજા. પહેલા તો તમારું નામ કહી દો. તસ્લીમભાઈ મેર. અને આ બસનો થોડોક એવો રૂટ કહી દો ને. અહીંથી જવાની છે અંકલેશ્વર, ભરગુત, વડોદરા, ત્યાંથી તારાપુર થઈને ધંધોકા, રાણપુર, પાળિયાદ, વિછિયા થઈને જસદણ, જસદણ થી દેરડી થી પછી અર્ધસુખ જશે. ઓકે મિત્રો, દેરડી થી આગળના ગામડામાં જાય છે બસ, જેમ આપણે ડ્રાઈવર સાહેબે જણાવ્યું એમ. અને આવડો બધો લોંગ રૂટ છે તો આપણે હોલ્ડ તો કરશું, તો ક્યાં હોટલ હોલ્ડ કરશું એક જરા કહી દો ને. અહીંથી આપણે પેલા તો માયામાં રહેશે ન્યૂ માયા, ઓકે, જે આપણે પાલેજ ની આગળ આવી છે. અને બીજી રહેશે જે તારાપુર માયા, અને પછી આપણે વિછિયા. ઓકે મિત્રો, આપણે ડ્રાઈવર સાહેબે જણાવ્યું એ મુજબ આપણે હોલ્ટ કરશું. તો આજે આપણે આમની સાથે ચાલવાનું છે છેક સુરત થી લઈને છેક દેરડી કુંભાજી સુધી. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. સ્ટાર્ટ કરીએ આપણી જર્ની સુરત થી શક્તિધામની કિંગ ઓફ કેરેટ બસની સાથે. મિત્રો શક્તિધામ કિંગ ઓફ કેરેટના ઇન્ટિરિયરની વાત કરીએ તો આવું સરસ મજાનું પ્રીમિયમ બસની અંદર તમને ઇન્ટિરિયર મળી જવાનું છે, જેમાં ડબલ ક્રોસ સિંગલના સોફાનું કન્ફિગરેશન છે. અને થોડીક એમેનિટીઝની વાત કરીએ તો એડ્રેસ, બેકરેસ અને મિત્રો પિલ્લોસ પણ તમને મળી જવાના છે આ બસની અંદર. અને સાથે કર્ટન્સ પણ છે, લાઇટ છે, ચાર્જિંગ પોઈન્ટ છે અને સુંદર મજાનું લાઇટિંગ વાળું અને પ્રીમિયમ બસનું મિત્રો ઇન્ટિરિયર છે. આગળ તમને હમણાં આપણે ડ્રાઈવર સાહેબ સાથે મળાવી. અને મિત્રો અહીંયા કઈ યુનિક લાસ્ટમાં કરેલું છે, અહીંયા વાલભાઈ માતાજીનો ફોટો છે. અને અહીંયા સરસ મજાનું મિત્રો પેલું બનાવેલું છે આપણે રામ મંદિરનું. અને અહીંયા પણ સરસ મજાનું ઇન્ટિરિયર છે. મિત્રો અત્યારે 7:30 જેવો ટાઈમ થશે ને આપણે ઓન ટાઈમ ગાડી વ્રજભૂમિ પાર્કિંગમાંથી નીકળી ગઈ છે. અને થોડોક વરસાદ જેવું વાતાવરણ છે, તમે જોઈ શકો છો. હવે અહીંયાથી આગળનું આપણે પિકઅપ સ્ટેશન આવશે વાલક પાટિયા. એટલે ઘણા બધા પિકઅપ સ્ટેશન છે, પણ જેમ પેસેન્જર હોય એમ ત્યાંથી કામરેજ થઈને આપણે ગાડી નીકળી જશે. વાલક પાટિયા. હા,
ના હાલો હમણાં કરી દો હાલો મસ્ત એની સ્ટોરી બનાવી દો એ આઈડી મને શેર કરી દો ને ઓલા ઇન્સ્ટાગ્રામમાં મિત્રો ફાઇનલી આપણે સુરત બહાર નીકળી ગયા છીએ કામરેજથી ટર્ન મારીને અને આપણે સરસ મજાનો કનેક્ટ કર્યો છે NH48 નેશનલ હાઈવે 48 આપણે કનેક્ટ કરેલો રાખીશું છેક વાસદ સુધી એ પહેલાં આપણે ગોલ્ડ પણ આવી જશે પાલેજ પાસે તો કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગની અંદર અને અત્યારે જે આપણે કામરેજનું ટોલ નાકું પાસ કરીને નીકળ્યા છીએ અને સમયની વાત કરીએ તો 8:30 જેવો એપ્રોક્સ ટાઈમ થયો છે અને થોડુંક એવું ટ્રાફિક છે અત્યારથી જ આગળ તો ટ્રાફિક ક્રોસ કરીને આવે પણ અત્યારે પણ થોડુંક આગળ રનિંગ ટ્રાફિક છે તમે જોઈ શકો છો મિત્રો અત્યારે સમયની વાત કરીએ ને તો 9:15 જેવું થયું છે ને આપણે પહોંચ્યા છીએ અંકલેશ્વરની અંદર વ્યૂ તમે જોઈ શકો છો અંકલેશ્વર ગાડી બાયપાસથી હાલે છે પેસેન્જર હોય તો નીચે વાલિયા ચોકડી જાય છે વ્યૂ તમે જોઈ શકો છો સર આજે એટલું બધું ટ્રાફિક નથી ઘણીવાર અહીંયા ટ્રાફિક હોય છે પણ આજે એટલું બધું છે નહીં હવે આગળ જોઈએ છે કે નથી એમ ત્યાં તો હમણાં ભરૂચ થઈને ભરૂચને ક્રોસ કરીને પાલેજ પાસે તો આપણો હોલ્ટ આવી જશે તસલીમભાઈ અડધી કલાક થાય હોલ્ટ આવતા કે કલાક ઉપર અડધી પોણી કલાકની એટલે લાઈક એપ્રોક્સ 10 વાગ્યાની આજુબાજુ આપણી ગાડી જમવા માટેના હોલ્ટમાં જતી રહેશે ઓકે હા એ એક જોવાનું છે ભાઈ ભરૂચ ઓલા ખાડા પીડા છે બહુ વધારે હું તમને હમણાં આગળ બતાવીશ જ એનું ટ્રાફિક નો નડે ને તો એટલી વાર લાગશે રેગ્યુલર આ ટાઈપમાં બાકી તો BS6 છે ભાઈ હજી તો છે ને મિત્રો અંકલેશ્વરને ક્રોસ કરી નીચે ઉતરા ને ત્યાં જ છે ને આમ જો ટ્રાફિક આવી ગયું તમને હું બતાવું લાઈવ લોકેશન એ આપણે અંકલેશ્વરને ક્રોસ કરી નીકળ્યા હતા ને ત્યાં ટ્રાફિક આવી ગયું જો અંકલેશ્વર છે ત્યાંથી જે આપણે પહોંચ્યા છીએ ત્યાં પાછું ટ્રાફિક આવી ગયું શું કેવું તસલીમભાઈ ટ્રાફિકની સમસ્યા રોજ છે ભાઈ ને પાછું અહીંથી ભરૂચ સુધી એવું આમ ટ્રાફિક થઈ જાય ને કે નક્કી નથી રહેતું કે ક્યારે ગાડી પહોંચશે કે શું છે શું નહીં આગળ તમને બતાવું કેવડું લોંગ છે એ ત્યાં બ્લોકમાં તમે આપણું જોયું હોય છે કેવડું લોંગ ટ્રાફિક હતું એ મેં આખી ક્લિપ એટલે જ મૂકી હતી તમને હે ને હું બતાવું જો કેટલે સુધી છે ને એ તમે થોડીક વાર જોજો આપણે લોકેશન નાખીએ બરોડા હમણાં આમાં બતાવશે કેટલું ટ્રાફિક છે ને એક વાર તમે મિત્રો ટ્રાફિક છે ને હું તમને ઝૂમ કરીને બતાવું છું આ જેટલો લાલ લીટો દેખાય ને આગળ એક મોતાલી ગામ છે ત્યાંથી આગળ સુધી એવડું ટ્રાફિક છે અત્યારે આપણે છીએ અને લાલ છે એકદમ પછી આગળ નથી ક્યાંય પછી છે થોડુંક કેબલ બ્રિજ પાસે આ સાંકડું નાળું છે ને એનું ટ્રાફિક હતું અત્યાર સુધી જે આપણે ટ્રાફિકમાં ચલવાયેલા હતા ને સાંકડા નાળાના ટ્રાફિકના લીધે હવે આગળ મેપમાં એવું બતાવે છે કે ભરૂચ જે ટોલ પ્લાઝા છે નર્મદા ટોલ પ્લાઝા ત્યાં રનિંગ ટ્રાફિક છે
તો હવે જોઈએ ત્યાં કેવું ટ્રાફિક છે કે નહીં એ. મિત્રો આપણે ભરૂચ ટોલ નાકે પૂકી ગયા છીએ. ટાઈમની વાત કરી દઈએ તો એપ્રોક્સ 9:30 ઉપર જેવો ટાઈમ થઈ ગયો છે અને અહીંયા રનિંગ ટ્રાફિક છે, બહુ એટલું બધું ટ્રાફિક છે નહીં. આગળ જોઈએ કેબલ બ્રિજ ઉપર ટ્રાફિક છે કે નહીં. હમણાં જ આપણે પસાર થશું થોડીક જ વારમાં નર્મદા નદીના કેબલ બ્રિજ ઉપરથી, તો તમને એનો પણ વ્યૂ બતાવીએ. તો કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગની અંદર. ટોલ નાકું જસ્ટ વધી રહ્યા ને ત્યાં સામે છે ને ખાડાનું ટ્રાફિક આવ્યું ને, થોડાક એવા ખાડા પડી ગયા છે ને, તો કેબલ બ્રિજ ઉપર ટ્રાફિક છે. હમણાં તમને સરસ મજાનો વ્યૂ બતાવી દઈએ. ફાઇનલી મિત્રો આપણે એન્ટ્રી લઈ લીધી છે સરસ મજાના કેબલ બ્રિજની અંદર, જે આપણે આવેલો છે નર્મદા નદીની ઉપર. તો તમને થોડોક વોઇસમાં ડિફરન્સ દેખાતો છે, તો તમને પહેલાં તો કહી દેજો કે કયા વોઇસમાં વધારે મજા આવે છે, એમાં આપણે શૂટ કરવાનું પ્રિફર કરીશું. તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને સરસ મજાનો એવો કેબલ બ્રિજ છે અને નીચેથી જાય છે એમાં નર્મદા. તો મિત્રો અહીંયાથી આપણે કેબલ બ્રિજને પાર કરીશું એટલે આવશે આપણે સરસ મજાનું એવું ભરૂચ. અમને નર્મદા નદીના દર્શન કરાવી દો. દૂરથી તમને પાણી દેખાતું હશે. તો મિત્રો ભરૂચને ક્રોસ ઓવર કરીને હવે આવશે આગળ આપણો વોલ્ટ પાલેજ પાસે હોટલ ન્યૂ માયમ. અને વોઇસ મિત્રો પહેલાંનો કેવો હતો ને આમાં કેવડો ડિફરન્સ છે તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમે જે કહેશો એ આપણે પ્રિફર કરશું એમાં શૂટ કરવાનું. તો પાછું થોડુંક એવું ટ્રાફિક આવી ગયું છે ભરૂચ ઉતરતાની સાથે. હવે તો રેગ્યુલર થઈ ગયું છે ટ્રાફિક. મિત્રો આપણે એન્ટ્રી લઈ લીધી છે ભરૂચની અંદર અને અત્યારે તમે જોઈ શકો છો ત્યાંથી તમે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પણ કનેક્ટ કરી શકો છો. આગળ આપણે નર્મદા ચોકડીએ છે અને ટાઈમની વાત કરીએ તો મિત્રો 10 વાગ્યા જેવો ટાઈમ થયો છે અને રેગ્યુલર નોર્મલ એવું ટ્રાફિક છે. તમે જોઈ શકો છો થોડાક રોડની હાલત પણ. મિત્રો સામેની સાઈડ છે ને આપણે કેબલ બ્રિજથી નીકળ્યા ને અહીંયાનું ટ્રાફિક છે એવો. આ એક ધારું હજી આપણે છે ને નર્મદા ચોકડીવાળા બ્રિજને ક્રોસ ઓવર કરી દીધો છે. તમે જો આ સામે જાય દહેજવાળો રોડ છે, તો હજી એમનેમ ટ્રાફિક છે ને હાલચલન નથી, એમનેમ પેક પડ્યું છે. તો તમે વિચાર કરો આ ટ્રાફિક કેવડું લાંબુ થતું હોય છે. તમે જો આ એમનેમ જે આપણે કેબલ બ્રિજ પૂરો થાય ત્યાંથી તરત હતો જો અહીંયા સુધી છે. હાલો મિત્રો, તો હવે 10:15 જેવું એપ્રોક્સ થઈ ગયું છે. તો હવે હોટલ બાજુ જઈએ અને જમી લઈએ નિરાતે. મિત્રો આપણે હોટલ માયાની અંદર આવું કંઈક મેનુ રહેવાનું છે. તમે જોઈ શકો છો સરસ મજાનો સ્ટાફ રૂમ છે અને ખૂબ જ સરસ એવું ફૂડ છે અને ખૂબ જ સરસ મજાની એવી હોટલ છે. તો અહીંયાથી આપણે જમીને કરી આપણી જર્નીને કન્ટિન્યુ. અને સમયની વાત કરીએ તો 11:15 જેવો સમય થયો છે. સામે આપણે ડ્રાઈવર સાહેબ જમવા બેઠા છે, વ્યૂ તમે જોઈ શકો છો. અને અહીંયા આવી ગઈ છે આપણી સોડા. તો જમીને કરી આપણી જર્નીને કન્ટિન્યુ.
મિત્રો અત્યારે 1:15 જેવો એપ્રોક્સ ટાઈમ જો છે ને આપણે ફાઇનલી હોટલની અંદરથી હોલ્ડ કરીને નીકળી ગયા છીએ અને અત્યારે આપણે કરજણ ટોલ નાકાને ક્રોસ ઓવર કર્યું છે. હવે અહીંયાથી આપણે NH48 ને ડિસ્કનેક્ટ કરીશું અને આપણે કનેક્ટ કરીશું વાસદ બગોદરા 6 લેન હાઈવે. થોડોક તમને આજે યુનિક ટાઈપનો આપણે વ્યૂ બતાવીશું. આગળથી હમણાં જોઈએ, વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો અત્યારે સવારના 3:45 જેવું થયું છે અને આપણે પહોંચ્યા છીએ હોટલ રવિરાજની અંદર રાણપુર. તમે વ્યૂ જોઈ શકો છો. જો આ સાઈડ આપણે પડી છે શક્તિધામની સરસ મજાની કિંગ ઓફ કેરેટ અને અહીંયાથી આપણે રવિરાજ હોટલ. વ્યૂ તમે બતાવો. આપણે રાણપુરના લોકલ એરિયામાં આવેલી છે. તો અહીંયા સવારમાં નાસ્તા પાણી માટે 10-15 મિનિટનો નાનો એવો હોલ્ટ કરે છે. અહીંયાથી હોલ્ટ કરીને નીકળીએ આપણે હમણાં પાછી. ને સવારમાં તમને થોડાક એવા ગામડા બતાવીએ. હમણાં જસદણ આટકોટથી ગાડી હાલશે તો વ્લોગમાં રહેજો કન્ટિન્યુ. જો સવારની અંદર નાસ્તો આવી ગયો છે આપણો રવિરાજ હોટલની અંદર. બટેટા પૌવા છે, ચા છે. આ બાજુ આપણા ડ્રાઈવર સાહેબ બેઠા છે નાસ્તો કરવા. અને એમ કહેવાય ને કે હજી છે ને સવારનું ટાણું થતું આવે છે. આમ 3:45 એટલે કે 4 વાગ્યા જેવો એપ્રોક્સ ટાઈમ થતો આવે છે. બટેટા પૌવા ને ચા પાણીનો નાસ્તો કરીને હમણાં કરીએ આપણી જર્નીને અહીંથી પાછા કન્ટિન્યુ. એટલે વ્લોગમાં થોડાક જોડાયેલા રહીજો. રમેશભાઈ છે ને ભાગીદારી કે મિત્રો આપણે હોટલ રવિરાજમાં નીકળીને અત્યારે 4:30 જેવું થયું છે ને આપણે અત્યારે પાળિયાદને ક્રોસ કર્યું છે. દીદી મોડા ટાઈમમાં હાલે છે, કોઈ પેલા ટાઈમમાં હાલે. આપણે વૈસા ટાઈમમાં આપવાની, સૌથી પેલા ટાઈમમાં. હિંગોળગઢની ધાર એક ગુજરાતનું અભયારણ્ય છે. આપણે હિંગોળગઢનું અભયારણ્ય આ એનો વ્યૂ છે. એની વચ્ચેથી રોડ નીકળે છે આપણે જસદણ એરપોર્ટ વાળો. વ્યૂ તમે જોઈ શકો છો. મિત્રો સવારના 5:30 જેવો એપ્રોક્સ ટાઈમ થયો છે અને આપણે પહોંચી ગયા છીએ જસદણની અંદર.
સવારનો નજારો તમે જોઈ શકો છો. અને હવે અહીંયાથી આપણે જવાનું રહે છે આટકોટ, સાણેથળી, વાસાવડ અને ત્યાંથી ડાયરેક્ટ દેરડી કુંભાજી. અને મિત્રો તમે જો યુટ્યુબમાંથી જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવજો. અને હજી આપણા બ્લોગને લાઈક ન કર્યું તો લાઈક કરતા આવજો. અને ફેસબુકમાંથી તમે લોકો જોતા હોય તો આપણા પેજને ફોલો કરતા જાજો. અને હજી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હજી આપણી જર્ની પૂરી નથી થઈ. હજી આપણે દેરડી કુંભાજી સુધી જવાનું છે. તમને થોડોક બસનો સવારનો લુક બતાવીએ. સવારમાં બસની પ્રોફાઇલ કેવી છે, લિવરરી કેવી છે. મિત્રો જસદણ પીગા નામ જો આપણે હે ને ચા પીવા ઊભા રહી ગયા તો હોટલ શક્તિની અંદર. આ બાજુ આપણે ડ્રાઈવર સાહેબ ઊભા છે. આ બાજુ આપણે આમ જો ચાની રકાબી કમ્પ્લીટ કરી લીધી છે. અને આજ છે આપણી ગાડીના મહેતાજી અનકભાઈ મોયા. એ આપણને ચા પીવા લઈને આવ્યા છે. તો ચા પીને આપણે જર્નીને કરીએ પાછી કન્ટિન્યુ. અત્યારે મિત્રો 5:45 જેવો ટાઈમ થયો છે અને આપણે પહોંચ્યા છીએ આટકોટની અંદર. વ્યૂ તમે જોઈ શકો છો. અહીંયાથી ગાડી વહી જાય ટર્ન મારીને ડાયરેક્ટ હમણાં સાણેથળી. અહીંયા થોડાક પાર્સલ ને એવું દેવાનું હતું તો આપણે ડ્રાઈવર સાહેબ બધાને આપે છે. આપણે આટકોટથી નીકળ્યા અને 6:15 જેવું થયું છે ને પહોંચ્યા છીએ આપણે સાણેથળીની અંદર. તમે વ્યૂ જોઈ શકો છો. સરસ મજાનું રામદેવપીરનું મંદિર છે. ત્યાં આરતી થાય છે અત્યારે સવારમાં. આવો કંઈક ગામડાનો વ્યૂ છે. આ નંબર હતો એ ઉતરી ગયેલો પાછળ. ગાડીમાં વ્હાઈટ કલર નો કરાવો. વ્હાઈટ નો કરાવો.
મિત્રો અત્યારે આપણે વાસાવડ પહોંચ્યા છીએ અને ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે અને સવાર પડી ગઈ છે. તમે વ્યૂ જોઈ શકો છો. ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે. અહીંયાથી આવશો ડાયરેક્ટ આપણે દેરડી કુંભા છે. અને ઉતરું પછી મજા કેવડા ગાડી તો હોય તો ઉતરી રાખી દે. એમાં ટુ વ્હીલર માં તો ચડી જવાય એમાં. ઈ તો હું તો ગમે તેમાં ચડી જાઉં. જોઈ જા. મળી જાય. આવા. મિત્રો આ છે પાવર સ્ટેરિંગનો કમલ. તમે આપણા આગળ ઘણા ક્લિપોમાં આવ્યું છે. BS6 પાવર સ્ટેરિંગ તમે જોઈ શકો છો. ખાલી એક હાથે હે ને વળી જેવો. આ દેડી વાળા આવી આવજો. મિત્રો અત્યારે 6:30 જેવું થયું છે ને ફાઇનલી આપણે પહોંચી ગયા છે દેરડી કુંભાજીની અંદર. અને કાઠિયાવાડમાં પૂગતા વેચની અંદર જ સમજો વરસાદ આપણું સ્વાગત કર્યું છે. વરસાદ આગળથી ચાલુ થયો તો હમણાં રાવણા સાઈડથી તમે જોઈ શકો છો. વચ્ચે હમણાં થોડોક ફાસ્ટ આવતો હતો, પાછો થોડોક ધીમો પડી ગયો છે. સવાર આપણે થઈ છે શક્તિરામની કિંગ ઓફ કેરેડ બસની સાથે. એકવાર તમે કેબિનનું લાઇટિંગ જોઈ લો સવારમાં. મિત્રો ખૂબ જ સુંદર મજાની બસ છે. તેમાં તમને પૂરતી એમ્યુનિટીઝ પણ મળી રહેવાની છે. તો ક્યારેક સુરતથી દેરડી કુંભાજીની વચ્ચે તમારે જર્ની કરવાની હોય તો આમની અંદર ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે બુકિંગ કરાવી શકો છો. ડેઇલી સર્વિસમાં ચાલે છે. ડબલ ક્રોસ સિંગલનું કન્ફિગરેશન છે. અને આપણે સરસ મજાનું પહોંચી ગયા છે દેરડી કુંભાજીની અંદર. અહીંયાથી બસ આગળ અર્જણ સુખ સુધી જાય છે. ફાઇનલી મિત્રો આપણે દેરડીની બહાર નીકળી ગયા છીએ. હવે ગાડી અહીંયાથી જતી રહેશે અર્જણ સુખ. ત્યાં પાર્કિંગ થાય છે ગાડીનું. અને રિટર્ન આપણે પૂછીએ ડ્રાઈવર સાહેબને કેટલા વાગે ઉપડે છે. એ મજા આવી બાપુ આપણી યાર બ્લોગમાં કેવી મજા આવી ગઈ હો ભાઈ. વાંધો ને અને આવી કે ના આવી? અરે પૂરેપૂરી મજા આવી આપણે. અને આપણા ગાડીને રિટર્ન ઉપડવાની વાત કરીએ તો કેટલા વાગે ઉપડશે? રિટર્ન સાંજે 5 વાગે અર્જુન સુખથી ઉપડે છે. ઓકે. અને મિત્રો ખૂબ જ સરસ મજાની એવી ગાડી છે. એકવાર મોકો મળે તો સફર કર્યા જેવું છે. અને આપણા બ્લોગને લાઇક કરતા જજો. અને હવે કઈ બસ જર્ની છે એ જોવા માટે કમેન્ટ કરી દેજો. નવા હોય તો પાછા ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો. આપણે ઇન્સ્ટાગ્રામની આઈડી પણ નીચે મેન્શન કરેલી છે, એમાં પણ ફોલો કરતા હોજો. અને આપણું ફેસબુક પેજ પણ છે સરસ મજાનું, એમાં પણ આપણે ડેઇલીની અપડેટ હોય છે, તો એને પણ ફોલો કરતા જજો. મળીએ નવી જર્નીની અંદર, નવા દિવસ સાથે, નવી જર્ની સાથે મળીએ ફરીથી. ત્યાં સુધી બધાને જય હિન્દ.